રાધેશ્યામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી નિમિત્તે નાણાવટી ચોકમાં મોમાઈ ગરબી મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેમાં બાળાઓ દ્વારા 9 દિવસ સુધી રાસની રમઝટ બોલાવાશે। આ ગૌશાળામાં 430 ગાયો છે તેમજ બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે તેમજ દરરોજ બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સ્વયંસેવકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રાધેશ્યામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી। મારું નામ રાધેશ્યામ બાપુ છે। રાધેશ્યામ ગૌશાળા ચલાવું છું। ગાંધીગ્રામ રૈયાધાર પાણીના ટાંકા નીચે 430 ગાયું છે અને રોજના ઝૂંપડપટ્ટીના બાળકો 1500 થી 2000 લોકો જમાડી જાય છે, દાતાઓ આવી જાય છે અને આ છેલ્લા 35-40 વર્ષથી અમે મોમાઈ ગરબી મંડળ નાણાવટી ચોક અને ગૌશાળામાં તો આવો ઉત્સવ મોમાઈમાંનો ગરબીનો ઉત્સવ ઉજવી છીએ અને ધામધૂમથી એવો નાણાવટી ચોક શણગારી છીએ અને જય જયકાર મા જગદંબાનો કરી છીએ અને અમારા અમે બીજી ગરબી મોણથી ચાલુ કરી નાણાવટી ચોક બજરંગ બાલાજી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એના સાથ સરકાર ગોંડલિયા જિગ્નેશભાઈ ગોંડલિયાનો એનો બધાનો સાથ સરકાર મળ્યો તો અમે બીજી ગરબી નાણાવટી ચોકમાં કરવામાં આવી છે। તો દાતાઓને અપીલ કરવામાં આવે છે કે આમાં જે કાંઈ ફૂલની તો ફૂલની પાકડી, બાળાઓને લાણી, કાંઈ પણ નાસ્તો, આ જે કાંઈ પણ દેવું હોય તો અહીંયા જિગ્નેશભાઈ ગોંડલિયાનો કોન્ટેક કરે અને રાધેશ્યામ ગૌશાળાનો કોન્ટેક કરે। બોલો મોમાઈ માત કી, ગૌ માત કી, ગૌ માત કી। બાલાજી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ, હું જિગ્નેશ ગોંડલિયા, રાધેશ્યામ બાપુ, રાધેશ્યામ ગૌશાળા રૈયાધાર, અમે એના સહયોગથી પહેલી વખત નાણાવટી ચોકમાં ભવ્ય ગરબીનું આયોજન કરવા જઈ રહ્યા છીએ અને આની પહેલાં અમે ગણેશ મહોત્સવ એજ્યુકેશન કે રાજા શાસ્ત્રી મેદાનમાં પણ કરેલ છે। તો સર્વે ભક્તજનોને જોવા અને 60 થી 70 બાળાઓ હોય એને લાણી આપવા અને પ્રોત્સાહિત કરવા અમે અને રાધેશ્યામ બાપુ, રાધેશ્યામ ગૌશાળા ટ્રસ્ટ છે, બાલાજી ટ્રસ્ટ સાથે મળીને કામ કરશે અને એકબીજાને સહકાર મળે છે। તો દાતાઓને અપીલ છે કે આવી અને બાળાઓને પ્રોત્સાહિત કરો, લાણી આપો અને રાધેશ્યામ ગૌશાળામાં પણ જે કંઈ લીલું બટુક ભોજનનો જે કાર્યક્રમ 30-35 વર્ષથી ચાલી છે તેમાં પણ સહકાર આપે એવી અમારી લાગણી છે। જય શ્રી રામ। જય શ્રી રામ।